બોલો રામદેવજી મહારાજની જય। પીર રામદેવજીએ નિજ્યા ધર્મની સ્થાપના કરી હતી। આ ધર્મ ખૂબ જ પ્રાચીન છે। પતિ પત્ની બંને વ્યક્તિએ નિભાવવાનો હોય છે। રહેણી કહેણી પર ભાર મૂકવામાં આવે છે। નિજ્યા ધર્મમાં નાથ સંપ્રદાય જોડાયેલ છે। આગળના જૂના સમયમાં ગોરખનાથના સમયમાં નિજ્યા ધર્મમાં ગુપ્ત પૂજા વિધિ થતી હતી। આચાર્ય ગાદી પર નાથ સંપ્રદાયના લોકો બેસી પૂજા કરતા। સતયુગમાં પ્રહલાદ રાજાએ આ ધર્મ ચલાવ્યો હતો। દ્વાપર યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ અને ત્રેતા યુગમાં યુધિષ્ઠિર રાજાએ અને કળયુગમાં બલિ રાજાએ આ ધર્મના પંથ પર ચાલી નિજ્યા ધર્મનો નેજો ફરકાવ્યો હતો। આ ધર્મનો મહિમા અપરંપાર છે। સતી તોરલ, રૂપાદે માલદે, જેસલ તોરલ વગેરે ઘણા ભક્ત સંતોએ આ ધર્મ જાણ્યો છે। આ ધર્મમાં પાઠકોરી વગેરે ગુપ્ત પૂજા હોય છે। 4 પ્રકારની ગાદી હોય છે। આસાર ગાદી શિવજીની હોય છે। જોગણી ગાદી શક્તિની છે। વીર ગાદી વિષ્ણુજીની છે અને ભંડારી ગાદી અન્નપૂર્ણા દેવીની છે। કોટવાળ ગાદી અને અધિકારી ગણપતિજી અને હનુમાનજી હોય છે। નિજ્યા ધર્મનું સર્વ દેવોએ પૂજન કર્યું અને પાલન કર્યું છે। નવનાથ, સિદ્ધ 84, 64 જોગણી પણ આ ધર્મ સાથે જોડાયેલા છે। રામદેવજી મહારાજે આ પંથને પંચમ કરી પાઠકોરી પાઠની સ્થાપના કરી। તેથી સર્વ માટે દર્શન માટે સુલભ થયું અને રામદેવજી અલખ ધણી કહેવાણા। આ ધર્મનો મહિમા અનંત છે। એક સમયમાં રાજા યુધિષ્ઠિરે તુર્વસા ઋષિને કહ્યું હતું કે આપ મને નિજ્યા ધર્મનું જ્ઞાન આપો। તેઓ માતા કુંતા પાસે મોકલે છે। માતા કુંતા કહે છે કે નિજ્યા ધર્મનું જ્ઞાન તમને દ્રૌપદી સતી આપશે। સતી દ્રૌપદી પાસે જઈ હાથ જોડી ઊભા રહે છે। સતી કહે છે આપણે તો ઠાકર અને સાકરનો નાતો છે, આવી જરૂર તમને કેમ પડી? ત્યારે રાજા કહે છે કે આપ મને નિજ્યા ધર્મ સમજાવો। સતી કહે છે આ ધર્મનું પાલન કઠિન છે। દેવભાવ મટે તો સમજાય। આમાં અહંકારનું લેશ માત્ર સ્થાન નથી। તન મન ધન ગુરુને અર્પણ કરવું પડે છે। ગુરુની શરણાગતિ સ્વીકારવી પડે છે। સતી આગળ જણાવે છે કે આપ અંગના 9 ટુકડા કરો અને શીશ ગુરુને ધરો તો આ ધર્મ સમજાય। પછી બંને ગુરુ દુર્વાસા પાસેથી નિજ્યા ધર્મનો ઉપદેશ ધારણ કરે છે। આ ધર્મના આ 4 રાજા થાંભલા છે। આ પાઠના 4 પગ છે। તેમની ભક્તિ, કર્મ, જ્ઞાન ને શરણાગતિનો અનેરો મહિમા છે અને જગત જાણે પણ છે। સતી દ્રૌપદીને 5 પતિ હોવા છતાં તેઓ સતી કહેવાય છે। રાજા હરિશ્ચંદ્રએ સર્વ પ્રકારે શરણાગતિ સ્વીકારી પ્રહલાદજીની ભક્તિ અડગ મનથી પ્રભુ પ્રાપ્તિ કરી હતી। બલિ રાજાએ સંપૂર્ણ પ્રભુની શરણાગતિ સ્વીકારી સર્વ અર્પણ કરી દીધું। પહેલા હાથીની પાઠકોરી બલિદાન આપ્યું। હાથી એટલે કે અહંકાર ને માર્યો। બીજા યુગમાં ઘોડો એટલે મન જે 5 વિષયો સાથે ભટકે છે તેને વશ કર્યું। પછી ગાય એટલે વાસના, વિકાર, આશા અને તૃષ્ણા પર કાબુ મેળવ્યો અને છેલ્લે અજ્યા એટલે બકરી સર્વ પર કાબુ મેળવ્યો। પછી પાછું અધોગતિમાં ન પડાય માટે તેને સજીવન ન કરી। નિજ્યા ધર્મનું રહસ્ય ઘણું ઊંડું છે। ગુરુ સેવા ભક્તિ, રામદેવજીની કૃપા, સંતની કૃપા, રહેણી કહેણી આ બધું હોય તો નિજ્યા ધર્મનું પાલન શક્ય બને છે। આ ધર્મમાં
व्यभिचारने कोई स्थान નથી, નર નારી એક મતા તો સ્વર્ગપુર મેં સતા। આ નિયમ અને નિયમનું પાલન જરૂરી છે। બોલો રામદેવજી મહારાજની જય, સિદ્ધ રામદેવજી મહારાજની જય। શ્રી રામદેવ સ્તુતિ અષ્ટક। શ્રી હરિ પ્રગટિયા બીજ દિન આજ, કરવા મંગળ ભગતોના કાજ। શ્રી હરિ પ્રગટ્યા બીજ દિન આજ, કરવા મંગળ ભગતોને કાજ। રામદેવ નકરંગ અવતારી, કલયુગમાં તમે પરસાધારી। કલયુગમાં તમે પરચાધારી। મરુધરામાં રણુદાસે ગામ, ત્યાં વસે સુંદર ઘનશ્યામ। દેવળમાં તારી જ્યોત વિરાજે, અનહદ દેવીનો બત વાગે। અનહદ દેવીનો બત ગાજે। વાણિયાને તમે ડૂબતો તાર્યો, ભૈરવને ભૂમિ ભંડાર્યો। ભૈરવને ભૂમિ ભંડાર્યો। યવન પીર રહે મુલતાન, પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન। નમન કરીને લાગ્યા પાય, ધન ધન તમે રણુજા નરાય। મન મંદિરમાં રહેજો સાથ, શરણ તમારે છે બાળે અજાણ। નવ નોરતા નવરાત્રી, નવને જા ફરકતા। કલયુગમાં જ્યોત જાગી, પીર રામદેવજી સહાય કરતા। ઓમ રામદેવ રક્ષા કરો, હરો સંકટ સંતાપ। સુખ કરતા સમર્થ ધણી, જપો નિરંતર જાપ। જપો નિરંતર જાપ। પ્રગટ દેવ કલયુગે ભક્તજન વત્સલમ। શૂલહસ્ત અશ્વારૂઢ, શ્રી રામદેવ નમામિ। શ્રી રામદેવ નમામિ। ઓમ અજમલ સુતાય વિહમહે, શ્રી રામદેવાય ધીમહિ। તનો તુવર પ્રચોદયાત। બોલો રામદેવજી મહારાજની જય, શ્રી રામદેવજી મહારાજની જય।